ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે। ઘણીવાર તો આખા પરિવારના સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા જ ચકચાર મચી જતી હોય છે। હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જેમાં એક જ પરિવારના 3 લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે। આપઘાત કરતા પહેલા તેને એક વિડીયો પણ બનાવ્યો હતો, જે હાલ પોલીસે તેના મોબાઈલમાંથી કબજે કર્યો છે। આ ઘટના સામે આવી છે સુરતના લીંબાતિયા વિસ્તારમાંથી, જ્યાં પતિએ પહેલા પત્ની અને દીકરાને ઝેર પીવડાવી દીધું અને પછી પોતે પણ ગળે ટૂંકો ખાઈને મોતને વહાલું કરી લીધું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસે બની હોવાનું કહેવાય છે, જ્યારે સવારના 7:15 કલાકે તેમના ભાઈ ઘરે આવ્યા ત્યારે તેને આ પ્રકારના બનાવની જાણ થઈ હતી। મોતને ભેટનાર 3 લોકોમાં 40 વર્ષીય સોમેશ ભિક્ષાપતિ જિલ્લા, તેની 28 વર્ષીય પત્ની અંબિકા ઉર્ફે નિર્મલા સોમેશ જિલ્લા અને 7 વર્ષનો દીકરો ઋષિ સોમેશ સામેલ છે। સોમેશે આપઘાત કરતા પહેલા ગળે ફાંસો ખાતો એક ફોટો ભાઈના વોટ્સઅપમાં મોકલી આપ્યો હતો અને સાસુને 3 વાગ્યા પછી સોરી આમ લખેલી વોટ્સઅપ પર મેસેજ મોકલી આપ્યો હતો, જેના બાદ સવારે તેના ભાઈનો મેસેજ જોતા પહેલા જ ફોન કર્યો હતો, પરંતુ ભાઈએ ફોન રિસીવ ન કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતા। સવારે ઘરે દોડી આવીને જોયું તો તેના ભાઈ ગળે ફાંસો ખાઈ લીધેલ હાલતમાં હતા અને તેના ભાભી પણ મૃત હાલતમાં પડેલા હતા, જ્યારે તેમની બાજુમાં તેનો પુત્ર પણ મૃત હાલતમાં હતો। આ ઘટનાને લઈને કંટ્રોલ રૂમમાં જાણ કરતા જ લીંબાતિયા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસે તપાસ કરતા મૃતકના ખિસ્સાઓમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં એક મોબાઈલ નંબર અને પાસવર્ડ લખવામાં આવ્યા હતા। પોલીસે મોબાઈલ તપાસ કરતા તેમાંથી એક વિડીયો મળી આવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે મને મારા ભાઈ બોલાવતા નથી, મને કોઈ સામાજિક પ્રસંગમાં ગણતા નથી। ત્યારે હવે પોલીસે આ આપઘાત મામલાનું સાચું કારણ શોધવામાં લાગી ગઈ છે। પરિવાર કોઈ પાસે વ્યાજે નાણાં લઈને ફસાયો ન હતો, તેની પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે। તો હાલ માટે આટલું જ। મળીશું એક નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।